નીટ અને જેડબલઈના એક ટોપિકમાં સહસંયોજક બંધમાં ચલિત સંયોજકતા બધા શબ્દો સમજીએ. સહસંયોજક બંધ, આપણે સહસંયોજક બંધની અંદર લુઈસ પ્રમાણે આપણે સહસંયોજક બંધ મેળવ્યો. VSEPRમાં પણ સહસંયોજક બંધનો ઉલ્લેખ થયો. VBT થિયરીમાં પણ સહસંયોજક બંધનો ઉલ્લેખ થયો. દરેકમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક તફાવત હતો, ડિફરન્ટ હતો, અને એકની નિષ્ફળતા અથવા તો જે કંઈ મર્યાદા હતી એને સુધારતા આપણે આગળ ગયા. જનરલી સહસંયોજક બંધની અંદર આપણે છેલ્લે પણ જોયું કે પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થાય છે. હવે આ પરમાણ્વીય કક્ષકોનું જ્યારે સમિશ્રણ થતું હોય તો આપણે સંકરણમાં પણ જોયું તો પરમાણ્વીય કક્ષકોના જે સમિશ્રણ થાય છે એમાં પરમાણ્વીય કક્ષકો ક્યારે સમિશ્રણ થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન અથવા તો અર્ધપૂર્ણ કક્ષક હોય, એટલે કે જે બેનું સમિશ્રણ થાય બંનેમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, તો એ બંનેનું શું થાય? સમિશ્રણ થાય. અને એમાં શરત શું? બંનેની સ્પિન એકબીજાની વિરુદ્ધ હોવી જોઈએ. આ એનો મેઇન સારાંશ છે. હવે સૌથી પહેલા સહસંયોજક બંધની વાત કરીએ. હવે ચલિત સંયોજકતા, તો એના પહેલા તો સંયોજકતા શું એ ફિટ કરીએ આપણે. સંયોજકતાનો સીધો સાદો અર્થ લેવો હોય તો કોની સાથે જે પરમાણુ છે એક બીજા કેટલા સાથે સંયોજાય અથવા મેક્સિમમ કેટલા બંધ બનાવે એ એની સંયોજકતા છે, રાઈટ. જેમ કે ઉદાહરણ આપીએ, FCl-BrI એમની બધાની સંયોજકતા 1, કારણ કે એ મેક્સિમમ એક સાથે સંયોજાય છે અથવા તો એક બંધ બનાવે છે. એની જોડે લઈએ આપણે તો Fની જોડે આવશે ઓક્સિજન. ઓક્સિજનની જનરલી સામાન્ય સંયોજકતા 2, એ દ્વિબંધ બનાવી શકે. ત્યાર પછી N, એ ત્રિબંધ બનાવી શકે. આ સામાન્ય બેઝિક સંયોજકતા હતી. હવે સંયોજકતાનો આપણે થોડોક ડિટેલમાં એનો ખ્યાલ લઈએ કે ભાઈ સંયોજકતા એટલે શું? તો કે પરમાણુ જેટલા સહસંયોજક બંધ બનાવે. હા, જનરલી N, O અને F એ 3, 2 અને 1 બંધ બનાવે, પરંતુ તમે એના પછીની આગળ એટલે કે ત્રીજા આવર્તથી વાત કરો તમે, એટલે તો બીજા આવર્તના હતા, પણ ત્રીજા આવર્તથી વાત કરો તો આ નિયમ નથી ત્યાં લાગુ પડતો કે ભાઈ 3, 2 અને 1. હવે અહીંયા જુઓ કે ભાઈ પરમાણુ જેટલા સહસંયોજક બંધ બનાવે, થોડુંક ડીપમાં આ ડેફિનેશન છે સંયોજકતા. એ ચાહે ભૂમિ અવસ્થા હોય કે ઉત્તેજિત અવસ્થા હોય. એટલે આપણે પણ એ પણ જોયું કે કાર્બનની ભૂમિ અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના શું અને ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના શું. તો ભૂમિ અવસ્થા હોય કે ઉત્તેજિત અવસ્થા હોય, એમાં પરમાણુ જેટલા સહસંયોજક બંધ બનાવે ને એ સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે. ક્લિયર? અચ્છા, હવે ભૂમિ અવસ્થા કરતા ઉત્તેજિત અવસ્થા જ્યારે થાય ને ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. એ પણ આપણે જોયું. કાર્બનની ભૂમિ અવસ્થા હતી ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 જ હતા, પણ ઉત્તેજિત અવસ્થામાં 4 થયા. હે ને, ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો ઉત્તેજિત અવસ્થામાં અર્ધપૂર્ણ કક્ષકો વધે. ઉત્તેજિત અવસ્થામાં અર્ધપૂર્ણ કક્ષકોની સંખ્યા વધે, અને અર્ધપૂર્ણ કક્ષકોની સંખ્યા વધે એટલે કે વધારે સહસંયોજક બંધ બને. એટલે મહત્તમ સંયોજકતા ક્યારે મળે? ઉત્તેજિત અવસ્થા હોય ત્યારે, રાઈટ. તો આ બેઝિક ખ્યાલ હતો સંયોજકતા. ઓકે, આપણે થોડાક ઉદાહરણ લઈએ અને વ્યવસ્થિત સમજીએ. સહસંયોજક બંધ સમજ્યા, ચલિત, હા સંયોજકતા સમજ્યા. ચલિત એટલે હવે ત્રીજા આવર્તમાંથી જે તત્વો છે એમાં આપણે એવું ના કહી શકીએ જેમ કે N વિશે કહું કે ભાઈ એની 3 સંયોજકતા, રાઈટ. N ની 4 સંયોજકતા હોતી નથી. તો હવે N પછીને જે તત્વ છે એટલે કે P છે, એના પછીના જે બધા આવે છે એ બધામાં એક ખાલી કક્ષકો હોય છે, એટલે એમની સંયોજકતા N જેટલી નથી હોતી. હા, O ની જેટલી સંયોજકતા S ની નથી હોતી. એવી રીતે અહીંયા ચલિત થાય છે, એટલે કે હવે સંયોજકતા 3, 5, 7, 1, 3, 5, 7, 2, 4, 6 આવી રીતે ચલિત થાય છે. ચલિત એટલે કે ડિફરન્ટ, અલગ અલગ થાય છે. એટલા માટે આપણે શીખીએ છીએ સહસંયોજક બંધમાં ચલિત સંયોજકતા. આપણે કોઈ એક પરમાણુને એવું ના કહી શકીએ કે એની સંયોજકતા 2 જ છે, 4 પણ હોઈ શકે ને 6 પણ હોઈ શકે. એટલે કે ચલિત થાય છે, ડિફરન્ટ, હા, અલગ અલગ થાય છે. એટલે કે સહસંયોજક બંધમાં ચલિત સંયોજકતાનો આપણે ટોપિક શીખી રહ્યા છે. એના પહેલા 2 સરસ ટ્રીટમેન્ટ આપણે યાદ રાખીશું કે જેઓ સૌથી બહારની કક્ષામાં ખાલી કક્ષક ધરાવતા હોય, હા, આ બધામાં નથી થતું,
આ જે છે ચલિત સંયોજકતા એ આવર્ત કોષ્ટકના બધા તત્વોમાં નથી, આ એવા જ તત્વોમાં, એટલે કે ત્રીજા આવર્તથી શરૂ થાય, ત્રીજું, ચોથું, પાંચમું આવર્ત, કે જેઓ સૌથી બહારની કક્ષામાં ખાલી કક્ષક ધરાવે. કારણ કે ભાઈ ઉત્તેજિત થઈને એને આગળ મોકલવાનું છે, કારણ કે ચલિત અવસ્થા ક્યારે ઉત્તેજિત થાય ત્યારે જ થવાની છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, રાઈટ? એટલે કે ખાલી કક્ષક હોવી જોઈએ, આની પહેલી શરત છે. એ તમે ઘણી વખત છે ને એન્ટ્રન્સમાં એવો પ્રશ્ન પૂછે કે નીચે આ તત્વ છે, નીચેનામાંથી કયું સંયોજન બનાવે અથવા કયું ના બનાવી શકે, અથવા તો 2-3 તત્વો આપેલા હોય, નીચે આપેલા આમાંથી કયા સંયોજનો બની શકે અથવા ના બની શકે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે કોણ કેટલા પ્રકારની સંયોજકતા ધરાવે. સંયોજકતા તમને ખ્યાલ આવી જાય તો કેટલા પ્રકારના તત્વ બનાવી શકે, અરે સંયોજન, એ તમને ખ્યાલ આવશે. તો જેવો સૌથી બહારની કક્ષામાં ખાલી કક્ષક ધરાવતા પહેલી શરત, રાઈટ, ચલિત માટે. બીજું, હવે આને છે ને પ્રમોશનનો નિયમ કહે છે ભાઈ. પ્રમોશન એટલે તમે જ્યારે જોબ કરશો, હા, સુપરવાઇઝર હશો, જુનિયર સુપરવાઇઝર, પછી તમે સરસ કામ કરશો અને જબરજસ્ત પ્રોડક્શનની અંદર હેલ્પ કરશો, કંપનીને નફો કરશો, એટલે મેનેજર તમારા ઉપર, CEO કે મેનેજર જોશે કે ભાઈ આ વ્યક્તિ તો બહુ સરસ કામ કરી રહ્યો છે, એટલે અમુક ટાઈમ 3-4 વર્ષના અનુભવ પછી તમને પ્રમોશન મળશે કે ભાઈ હવે એને સિનિયર સુપરવાઇઝર બનાવી દો. પછી તમે રોક મારશો, હા ભાઈ અમે સિનિયર સુપરવાઇઝર. પછી તમે બહુ સરસ કામ કરશો, એમ કરતાં મેનેજરની પોસ્ટ આપશે, જુનિયર મેનેજર, પછી સિનિયર મેનેજર, હા, પછી બંગલા ને ગાડી ને આ પછી લેર કરશો તમે. એમ કરતાં ધારો કે ડૉક્ટરમાં, નીટમાં ડૉક્ટર બનવાના હોય તો ત્યાં ક્યાં પ્રમોશન, તો ત્યાં પણ પ્રમોશન હોય. ડૉક્ટરમાં તમે જુઓ ને તો ગવર્મેન્ટની અંદર GPSC થ્રુ ભરતી થાય છે, તો એ પરીક્ષા તમે પાસ કરો એટલે ગવર્મેન્ટ ડૉક્ટર. તમે સિવિલ હોસ્પિટલો જે છે, નડિયાદમાં છે, પીપલાદમાં છે, રાઈટ, એવી સિવિલ હોસ્પિટલમાં તમને ગવર્મેન્ટ, જ્યાં PHC સેન્ટર છે, સૌથી પહેલાં PHC સેન્ટરમાં તમારી નિમણૂક થાય. પછી 2-3 વર્ષના અનુભવ થાય, તમે સારી ક્રેડિટ બંધાવો એટલે તમારું પ્રમોશન થાય. પ્રમોશન થઈ મોટી નડિયાદની સિવિલ PHCમાંથી સિવિલમાં તમે ડૉક્ટર બનો, તમારી સેલેરી પણ ઘણી બધી વધી જાય. સિવિલમાં તમને સારું થાય એટલે કે તમને કોઈ અધિકારીમાં કે ભાઈ મેડિકલ અધિકારી બનાવો, એમને ક્લાસ 1 બનાવો, એટલે પછી તમે સિવિલના બધા ડૉક્ટરો પર નજર રાખતા હોય, હા. એટલે આવી રીતે તમે ધીમે ધીમે તમારું પ્રમોશન થાય. એવી રીતે અહીંયા પ્રમોશનનો નિયમ કેમ કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યાં છે ત્યાંથી એનું પ્રમોશન થાય છે. પ્રમોશનનો મતલબ આગળ વધવું, બહુ સિમ્પલ છે. હા, ખાલી જોબમાં નહીં, પ્રમોશન એટલે આગળ વધવું. તો અહીંયા પ્રમોશનનો નિયમ જે છે એ ઉત્તેજિત ઇલેક્ટ્રોન જે છે એટલે એ પ્રમોશન થયું ને ભાઈ. 2s માંથી કૂદકો મારીને એ 2p જાય છે, એટલે ભાઈનું પ્રમોશન થાય છે. એટલે થોડાક રોપ તો મારશે જ, એ પ્રમોશન થાય છે. અને પ્રમોશન થાય એટલે ઉર્જા, હા, ઉર્જા પણ સારી એવી વધશે. તો એ ઉત્તેજિત ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં સ્થાન પામે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે ડૉક્ટર છો, PHC સેન્ટરમાં તમારી નિમણૂક થઈ ગઈ, પ્રોપર સેલેરી લેતા થઈ ગયા, પછી તમને પ્રમોશન, તમને બ્રિજ બનાવવાના એન્જિનિયરિંગમાં થાય તમારું પ્રમોશન, એવું બને. ડૉક્ટર હો અને ડૉક્ટરનું પ્રમોશન બ્રિજ બનાવવાના સિવિલ એન્જિનિયરની અંદર, કેવી રીતે પોસિબલ છે? અચ્છા, એ કોઈ એન્જિનિયર છે, એન્જિનિયરની પોસ્ટ ઉપર છે કોઈ કંપનીમાં, 10 વર્ષનો અનુભવ થઈ ગયો, પછી એનું પ્રમોશન એવું કે ભાઈ એને એક કામ કરો, સિવિલમાં ડૉક્ટરમાં પ્રમોશન આપી દો. તો આપ સમજી શકો છો ને કેટલું ડિફરન્ટ થઈ જાય. તો ક્યાં થાય પ્રમોશન? પોતાના ફિલ્ડમાં. એવી રીતે ઇલેક્ટ્રોનનું પ્રમોશન ક્યાં થાય? પોતાની જ કક્ષામાં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ યાદ રાખજો, બરોબર? એટલે અહીંયા ઉત્તેજિત ઇલેક્ટ્રોન છે સમાન કક્ષામાં જ સ્થાન લે છે. આ પ્રમોશનનો એક નિયમ છે, બરોબર? ચલો એનાથી ઉદાહરણ લઈએ. સરસ. NCl3 શક્ય છે પણ NCl5 નથી, અને PCl3 PCl5 બંને શક્ય છે. આ NP ને ઓળખી લઈએ પહેલા. આવર્ત કોષ્ટકમાં 15મા સમૂહમાં બંને તત્વો છે, જ્યાં N છે ત્યાં P છે. 15મો સમૂહ છે, એમાં નીચે N છે. N એ N બરાબર 2 આવર્તમાં છે અને P એ N બરાબર 3 આવર્તમાં છે, રાઈટ. 15મા સમૂહ આવર્ત કોષ્ટકની વાત કરીએ છીએ, આપ સૌ જાણો છો આ રીતે દોરેલું છે, બરોબર? તો હવે અહીંયા N ને P એક જ સમૂહમાં છે, તો સરખી સંયોજકતા હોવી જોઈએ, અથવા તો ગુણધર્મ સરખા હોવા જોઈએ. રાસાયણિક ગુણધર્મ, ભાઈ આ જેની જો પ્રક્રિયા કરે એની જોડે આ કરે છે, પણ અહીંયા આખું બદલી જાય છે. જો એનું કારણ સમજીએ આપણે કે ભાઈ NCl3 શક્ય નથી. પહેલા આપણે N ની વાત કરીએ તો N ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1
2py1 2pz1 2 2 4 5 6 ને 7 રાઈટ એટલે કે n ની ઇલેક્ટ્રોન રચના આ તો નથી ગણવાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમે ગણો તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીંયા 1 ઇલેક્ટ્રોન આવી રચના થઈ હવે અહીંયા મેક્સિમમ કેટલા બંધ બનાવે જો કોઈક આવે તો એક બંધ બનાવે બીજો સીએલ આવે તો બીજો બંધ બનાવે ત્રીજો સીએલ આવે તો ત્રીજો હવે ધારો કે સામે સીએલ આવે છે તો આ સીએલ નો એક બંધ સીએલ નો બીજો બંધ સીએલ નો ત્રીજો બંધ ચલો આ સીએલ આની સીએલ અને આ સીએલ ની પીઝેડ કક્ષક રાઈટ હવે એને વધારે બંધ બનાવવા છે એટલે કે મેક્સિમમ શરત પ્રમાણે પરમાણુય કક્ષકોનું જે સંગઠન થાય છે એમાં અર્ધપૂર્ણ હોવી જોઈએ તો અર્ધપૂર્ણ 3 છે તો સામે 3 અર્ધપૂર્ણ આવી તો આમાંથી એ બનાવશે NCl3 શું કે બરોબર છે બનાવી શકે હવે આને ઉત્તેજિત થવું છે પ્રમોશન તો બધાને જોઈએ છે હવે પ્રમોશન મળે ક્યારે ચલો એ સમજાવો તમે કોઈ પોસ્ટ ઉપર છો તમારાથી ઉપર સિનિયર મેનેજરની તમે જુનિયર સુપરવાઇઝર છો સિનિયર સુપરવાઇઝર યંગ છે બહુ સરસ મહેનત કરી રહ્યા છે એની ઉપર મેનેજર છે એની ઉપર સીઈઓ છે આ બધા જ યંગ છે અને બધા કામ કરી રહ્યા છે હવે તમે પણ સરસ કામ કરી રહ્યા છો તમને પ્રમોશન કરવું છે તો ક્યાં કરે જગ્યા ખાલી હોવી જોઈએ પ્રમોશન ક્યારે થાય પોલીસ અધિકારીઓમાં પીઆઈમાંથી આગળ ડીવાયએસપી માંથી એસપી માંથી આઈજી ડીજી આ બધાનું પ્રમોશન ક્યારે થાય ભાઈ સીટો ખાલી હોય તો થાય ને સીટો જ ખાલી ના હોય તો કેવી રીતે નવી સીટ બનાવે હે ધારો કે સિવિલ હોસ્પિટલની અંદર એક જ ડીન છે હા એક જ મેઇન ડોક્ટર છે ક્લાસ 1 અધિકારી હવે એ જ્યાં સુધી ખાલી ના થાય ત્યાં સુધી નીચેનાનું પ્રમોશન કેવી રીતે થાય એટલે કઈ શરત જોઈએ ખાલી કક્ષક જોઈએ ભાઈ તો આને પ્રમોશન કરવું છે સરસ કામ કરી રહ્યો છે પણ ક્યાં જાય નિયમ જુઓ શું કહે છે સમાન કક્ષામાં હવેથી અહીંયા 3s થઈ ગઈ તો કક્ષા બદલાઈ ગઈ ને 3s થઈ ગઈ આ 2 છે ત્રીજા નંબરની કક્ષામાં પ્રમોશન ના થાય ફિલ્ડ બદલાઈ ગયું હે ફિલ્ડ બદલાઈ ગયું તો અહીં તો 3 ભરેલી છે અર્ધપૂર્ણ છે હવે આ ઉત્તેજિત થઈને જાય ક્યાં જગ્યા તો છે ને જગ્યા નથી તો અહીંયા પ્રમોશનનો કોઈ ચાન્સ નથી એટલે પ્રમોશનનો નિયમ અહીંયા આ ગમે તેટલી વૈતરું કરીને મરી જાય હા ગમે તેટલું કંપનીને નફો કરી આપે પણ આ ભાઈને આ 3 સ્થાન ખાલી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રમોશન થવાનું નથી અને આ તો અજર અમર અવિનાશી છે પરમાણુ કઈ નાશ થતો નથી આપણે જાણ્યું ને તો આ તો સીધી વસ્તુ છે કે આ 3 ક્યારેય જવાના નથી તો NCl3 થાય NCl3 બને છે પરંતુ NCl5 માટે બીજા 2 અયુધ હા અહીં કઈ જગ્યા હોત ને તો આવું કૂદકો મારીને અહીંયા આવો તો 1 2 3 4 5 થાત પણ એ તો શક્ય જ નથી એટલે NCl5 શક્ય નથી તો ભાઈ P માં કેમ એને કેમ શક્ય છે જો એનું કારણ તો P માં એટલા માટે શક્ય છે કે P ની જે ઇલેક્ટ્રોન રચના તમે લખો P કેટલા છે 15 છે ને એટલે Ne બારની કક્ષા 3s2 10 ને 2 12 રાઈટ પછી 3px1 3py1 3pz1 અને એક કક્ષા છે આપણે લખતા નથી કારણ કે ખાલી છે એ કઈ છે 3d ત્રીજામાં આવવાની બધી કક્ષકો એટલે કે p ની જ્યારે વાત કરીએ ત્યારે બહારની કક્ષામાં વાત કરીએ તો આ 3s આ 3p 1 2 3 4 આ 3d એટલે આ કઈ થઈ 3s આ થઈ 3p આ થઈ 3d ભાઈ હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે જો 2 ઇલેક્ટ્રોન એટલે કે 1 અને 2 ઇલેક્ટ્રોન અહીંયા 1 અહીંયા 1 અહીંયા 1 આ ખાલી હવે શું થાય જોયા શું થાય 3 તો બનાવે છે આ નથી ઉત્તેજિત થતો એટલે આપણે વાત કરીએ કે ભૂમિ અવસ્થામાં પણ શક્ય બને ચલો ભૂમિ અવસ્થામાં કેટલા છે 3 હવે ભૂમિ અવસ્થામાં 3 છે એટલે કે PCl3 બનાવી શકે ભાઈ કારણ કે 3 છે એની જોડે P
PCl4 બને? ક્યારેય ના બને. હા, PCl4 કેવી રીતે બને? કોઈ સ્કોપ જ નથી. જો સમજો આ વસ્તુ, PCl3 બને, PCl5 બને. હા, સંયોજકતા સમજો, એક એક કૂદકો મારે છે. અહીંયા PCl3 બને, PCl4 કેમ શક્ય નથી? ચલો વિચારો છો, ક્યાં છે અર્થપૂર્ણ? તો આ કઈ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, હા ગુમાવી દે તો બને, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો બને, પણ એ શક્ય નથી. એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારી પ્રમોશન કરે છે આ જગ્યાએ. ખાલી જે સ્થાન જો પ્રમોશન થઈ શકે. હા, અચ્છા, બીજું પણ ખરું કે અહીંયા આટલા બધા સ્થાન ખાલી છે તો એટલા બધા ઇલેક્ટ્રોનનું પ્રમોશન થાય, પણ ઇલેક્ટ્રોન હોવા જોઈએ ને ભાઈ. હે, ધારો કે પોલીસની અંદર ઉપર પીઆઈની ઘણી બધી સીટો ખાલી છે, પણ નીચે કોન્સ્ટેબલ એવા હોવા જોઈએ ને, એટલી સંખ્યા કે સીટો લે. એવી રીતે અહીંયા એક જ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, કારણ કે 2 માંથી નહીં થવાનો. કેમ નહીં થાય ભાઈ? 2 માંથી આટલા બધા ઇલેક્ટ્રોન છે આની અંદર, તો એ બધા અહીંયા આવવા જોઈએ, ના થાય ને. કેમ? પ્રમોશનનો નિયમ શું કહે છે? ઉત્તેજિત ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં બી સ્થાન લે, 3 ની જ હોવી જોઈએ. એટલે અહીંયા તમે જો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને અહીંયા જશે, એટલે કે PCl5 શક્ય બને. રાઈટ? કેવી રીતે? તો અહીંયા એક ઇલેક્ટ્રોન રહ્યો, અહીંયા તો 3 હતા જ, અહીંયા સ્થાન નતું પ્રમોશનનું, અહીંયા પ્રમોશન મળ્યું. આ બધાથી આગળ જો જબરજસ્ત કામ કર્યું એમને, આ બધા કરતા આગળ પ્રમોશન લઈ ગયા. હવે ગણો 1 2 3 4 ને 5, એટલે કે અહીંયા 5 અર્ધપૂર્ણ કક્ષકો થઈ ભાઈ, 5 કક્ષકો થઈ, એટલે 5 થાય, એટલે કે PCl5 શક્ય છે. ક્લિયર? તો આ રીતે સમજાય કે PCl5 અને PCl3 બંને શક્ય છે, એનમાં એ શક્ય નથી. એવું જ ક્યાંક અહીંયા છે. જો ઓની ઇલેક્ટ્રોન રચના 8, 1s2, 2s2, 2px2, 2py1, 2pz1, 2 2 4 2 6 ને 2 8. એટલે કે બહારની કક્ષામાં જોઈએ તો 1 2 ને 3, અહીંયા 2 ભરેલા છે, અહીંયા પણ 2 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. આ ઓડી છે. હવે ઓ બીજા આવર્તમાં આવે છે ભાઈ, બીજા આવર્તમાં આવે છે, એનો મતલબ એવું થયું કે હવે 2p પછી કોઈ છે નહીં 3p, એટલે એક જ સમાન કક્ષામાં કોઈ સ્થાન જ નથી, એટલે અહીંયા તો ઉત્તેજિત થવાનો કોઈ સવાલ જ નથી. જો એટલે અહીંયા તો માત્ર 2 જ છે, આ 2 છે અને 2 છે, એટલે બહારની કોઈ પણ 2 વસ્તુ આવી શકે, એટલે F હોય, એટલે કે OF2 જે છે એ શક્ય છે ભાઈ એનું, પરંતુ OF4 પણ શક્ય નથી, OF6 પણ શક્ય નથી ભાઈ. ક્યાં? કારણ કે જગ્યા જ નથી, ઉત્તેજિત થવાના જ નથી, અર્ધપૂર્ણ કક્ષકો મળવાની નથી. એની નીચે O સસિટ્યામ્પો એટલે OS આવે છે, અને ભાઈ એસમાં બની શકે, એસમાં, કારણ કે એસમાં કોણ છે? 3D કક્ષક છે, અને 3D કક્ષક છે એટલે હવે જો એક કેમ 4 ને 6, 4 ને 6 કેમ, 3 કેમ નહીં? તો અહીંયા તમે જુઓ, હવે એસ ની 3D કક્ષક છે, એટલે ચલો લખી દે એટલે તમને ખ્યાલ આવી જાય થોડું. S16, એટલે અહીંયા બહારની કક્ષા જ લખું છું, ખાલી આપ સૌ જાણો છે. 1 2 3 4. હવે જો અહીંયા 2, એટલે આ આવશે, કઈ આવશે? 3s, 3p, 3d. અહીંયા કેટલા? 2, અહીંયા 1, અને ત્યાં ખાલી. હવે જો આ 2 છે, એટલે SF2 પણ બને. ચલો હવે અહીંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. જો એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થતો હોય હવે કેટલી બનશે ખબર છે? 1 2 3 4, એટલે કે 1 2 3 4 છે, એટલે SF4 પણ બને. હવે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે, બરાબર, અને આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને અહીંયા આવશે, એટલે 1 2 3 4 5 અને 6, એટલે SF6. ક્લિયર? SF5 નહીં બને, SF5 નહીં બને, એટલે SF2 બને, SF4 બને અને SF6 બને. ક્લિયર? તો આ રીતે ચલિત સંયોજકતા ધરાવે, એટલે ભાઈ S ની સંયોજકતા કેટલી? S ની, O ની તો 2 જ, S ની તો કે ભાઈ S ની 2 સંયોજકતા, 4 સંયોજકતા, 6 સંયોજકતા. એવી રીતે P ની સંયોજકતા કેટલી? તો કે 3 સંયોજકતા, 5 સંયોજકતા. ક્લિયર? તો આ રીતે
સહસંયોજક બંધમાં ચલિત સંયોજકતા હોય છે. આ તો મેં જસ્ટ 2 ઉદાહરણ આપ્યા. તમને પરીક્ષાની અંદર આના ઉપરથી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ ઉદાહરણ આપી શકે કે ભાઈ આ રચના શક્ય છે, આની બનાવી શકે, આવો અણુ બનાવી શકે. ખાસ કરીને સંકીર્ણ સંયોજનોમાં આવશે કે ભાઈ સંકીર્ણ સંયોજનો મેક્સિમમ કેવો અણુ બની શકે, કયા નથી બની શકતા. બરોબર, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચલો, આયોડિનની ઇલેક્ટ્રોન રચના આપણે સમજીએ અને એમાં ચલિત સંયોજકતા કેટલી છે એ પણ ચેક કરીએ. બહારની કક્ષાની અંદર 5s2 5p એટલે 2 અને 5 અને 5d0 એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવી છે. હવે 5s2 5p5 અને 5d0, તો આને આપણે લખીએ તો કેવી રીતે લખાય? પહેલા એની ભૂમિ અવસ્થા લખીએ આપણે. ચલો, ભૂમિ અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના લખીએ. એક બે ત્રણ ચાર. આ છે 5s, આ છે 5p, આ છે 5d. ચલો, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. અહીંયા 5 1 2 3 4 અને 5 ડી ખાલી. આ ભૂમિ અવસ્થામાં બાહ્યતમ કક્ષામાં આવી રીતે ઇલેક્ટ્રોન રચના છે. હવે એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા લખીએ. આ પણ શબ્દો યાદ રાખજો. પ્રથમ ઉત્તેજિત અવસ્થા. ચલો, પ્રથમ ઉત્તેજિત અવસ્થાની અંદર 1 3 1 2 3 4 5s 5p 5d. હવે આ ભૂમિ અવસ્થામાં એને એક જ ઇલેક્ટ્રોન છે જો બહાર, એટલે એક જ ઇલેક્ટ્રોન હોય એટલે અહીંયા એની સંયોજકતા જે છે ને એ 1 છે એવું કહેવાય. એટલે એક જ બંધ બનાવશે. એ પણ શક્ય છે. જો FCl BRI ના બધામાં લાગુ પડશે, Cl થી લાગુ પડશે, F માં નહીં. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અહીંયા આ એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને અહીંયા પહોંચાડીએ, કારણ કે સ્થાન ખાલી છે, પ્રમોશન થઈ શકે છે. હવે એકનું પ્રમોશન કરીએ તો અહીંયા 2, અહીંયા 1 થઈ જશે, અહીંયા 1 થઈ જશે, 1 અહીંયા આવશે, રાઈટ? તો હવે અહીંયા તમે જુઓ તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 2 અને 3 અર્ધપૂર્ણ કક્ષકો થઈ. હવે 3 અર્ધપૂર્ણ કક્ષકો થઈ એટલે અહીંયા સંયોજકતા કેટલી થાય? 3 થાય. ક્લિયર? આગળ આ પ્રથમ ઉત્તેજિત અવસ્થાથી આ બીજી ઉત્તેજિત અવસ્થા, બીજી ઉત્તેજિત અવસ્થામાં 1 2 1 2 3 4. ચલો, હવે અહીંયા આ 3 થયા. હજુ એક શક્યતા છે, આને ઉત્તેજિત કરીને અહીંયા મૂકો, આ એના એ જ રહેશે. અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. આ એક તો છે જ ઉત્તેજિત થયેલો. આ બીજા નંબરનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો ભાઈ, એટલે એને બીજી ઉત્તેજિત અવસ્થા કહેવાય. આ ભૂમિ અવસ્થા, આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા, આ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. હવે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે 1 2 3 4 ને 5. એટલે અહીંયા સંયોજકતા કેટલી થઈ? 5. અહીંયા હું જે લખું છું ને એની સંયોજકતા છે ભાઈ. એટલે હવે જો અહીંયા બનાવવા હોય તો આ રીતે એનું ઉદાહરણ લઈએ. ચલો, આની જોડે ICl બને, અહીંયા ICl3 પણ બને, ICl5 પણ બને. હવે Cl 1 1 1 1 આવે તો બની જાય ને. ચલો, હવે ત્રીજી ઉત્તેજિત અવસ્થા શક્ય છે ભાઈ, એ પણ પૂછાય. ત્રીજી ઉત્તેજિત અવસ્થા, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે ભાઈ? ચેક કરો. ચલો, 2 3 4. હવે અહીંથી ઉત્તેજિત થઈને અહીંયા પહોંચી જાય, બરોબર? તો અહીંયા 1
અહીંયા એક અને એક. જો કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. એટલે કે ICl7. ઓહો, ICl7 સુધી જાય. હવે એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ચોથી ઉત્તેજિત અવસ્થા નથી, કેમ? ફિનિશ થઈ ગયું બધું, જગ્યા ખાલી જ. ભાઈ જગ્યા તમારે જવું હોય કહેજો, 2 જગ્યા ખાલી છે, પણ તમે અહીંયા ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરોબર? ઇલેક્ટ્રોન માટે જગ્યા ખાલી નથી, કારણ કે હવે એક કક્ષામાં ઇલેક્ટ્રોન ફિનિશ થઈ ગયા. હવે આગલી કક્ષાના ચાલે નહીં. કયો નિયમ કહે છે એવું? પ્રમોશનનો નિયમ. એ જ કક્ષામાં હોવા જોઈએ. 5મી કક્ષા છે એટલે ચાલે, રાઈટ? તો આ રીતે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને ICl7 એટલે તમે જુઓ એની સંયોજકતા જુઓ, 1 3 5 અને 7. આપણે જ્યારે P વિભાગ શીખીશું ને ત્યારે ઓક્સિડેશન અવસ્થાઓ આવશે અલગ અલગ, અથવા S વિભાગમાં એમાં એવું હશે કે ભાઈ I17માં સમૂહમાં +1 +3 +5 +7 એ ઓક્સિડેશન અવસ્થા હોય છે. એટલે તમારાથી પ્રશ્ન થાય કે ભાઈ 2 કેમ નહીં, 4 કેમ નહીં, 6 કેમ નહીં? એટલે હવે આવો પ્રશ્ન પૂછાય, ભાઈ ICl4 શક્ય ખરો? નહીં. ICl6 નહીં. એટલે તમને હવે આ પેલા નથી કુદરતમાં અમુક નિયમ કે અમુક નિયમને જ ફોલો કરે, તો આ નિયમને ફોલો કરે છે. એટલે ICl, ICl3, ICl5, ICl7 આવા જ સંયોજનો શક્ય છે અને સ્થાયી છે, રાઈટ? તો આ જે હતી આયોડિન, આવી ઉત્તેજિત અવસ્થા પણ પૂછાય, એ પણ તમને આવડવી જોઈએ.